ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. સેક્શન ડી આપણે એક ભાવિકનું પેપર છે. એમાં પાઘડીનો દાખલો છે. પુષ્પા પ્રતિમા ભાવના તેઓ પોતાનું નફા નુકસાન પણ 3:2 વહેંચે છે. તે બદલીને 1:1:1 તેથી પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું. ભાગીદાર પેઢીના ચોપડે ભાગીદાર પેઢીની પાઘડીની કિંમત. ખાસ તો આપણે સૂચનાના આધારે નક્કી કરશો કઈ પદ્ધતિ દાખલો ગણવાનો છે. તો અધિક નફાની 3 વર્ષે ખરીદીના આધારે આપણે પાઘડી નક્કી કરવાની છે. જેમાં મિલકત આપી 6 લાખ, દીવા આપ્યા છે 2,50,000, અપેક્ષિત વળતર આપ્યો છે 10% અને આપણે નફો આપ્યો છે. તો સૌ પ્રથમ આપણે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી શોધવાનું સૂત્ર છે મિલકતો ઓછા દેવા. મિલકતો આપી છે 6 લાખ, એમાંથી દેવા આપણે બાદ કરશું 2,50,000, એટલે રોકાયેલી મૂડી આપણે આવશે 3,50,000. બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતર દર. અપેક્ષિત વળતર દર એટલે ટકા આપણને આપ્યો હશે. તો અહીંયા આપણે જોઈશું કે 10% છે. કેટલા ટકા છે? 10% છે. તો 10% લખી દઈશું. નંબર 3 આવશે અપેક્ષિત નફો. 3 નંબર પર આવશે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો આપ્યો છે. તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર 3,50,000 અને એના કેટલા ટકા કરવાના છે? 10%. ચલો એ આપણે આવશે 35,000. નંબર 4 આવશે સરેરાશ નફો. સરેરાશ નફો એટલે આપણે એનો સરવાળો કરી દઈશું 80,000 વત્તા 70,000 વત્તા 90,000 અને એના ભાગશું 3 વડે. તો 2,40,000 ભાગ્યા 3 એટલે આવશે 80,000. પછી સરેરાશ નફો પછી આવશે 5 નંબર પર આવશે અધિક નફો. અધિક નફો મેં તમને વાત કરી તેમ મિત્રો એક્ઝામમાં વિકલ્પમાં પૂછે છે સૂત્ર એનું. સૂત્ર શું છે એનું આપણું? તો કે સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. અહીંયા પણ આપણે સૂત્ર ભૂલી જઈએ તો આપણે યાદ રાખવાનું સરેરાશ નફો કયા નંબર પર છે? 4 નંબર પર. અને અપેક્ષિત નફો કયા નંબર પર છે? 3 નંબર પર. તો અહીંયા આપણે શોર્ટ મેથડ યાદ રાખવું 4 - 3. 4 એટલે સરેરાશ નફો જે છે 80,000 અને 3 એટલે એ છે આપણો અપેક્ષિત નફો એ છે આપણો 35,000. ચલો એમાં બાદ કરશું એટલે આવશે બહારના ખાનામાં આપણે લખશું 45,000 અને અંતે આપણે પાઘડી શોધવાની છે. તો પાઘડી સૂત્ર છે અધિક નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષ. ખરીદીના વર્ષ. અધિક નફો આપણે શોધ્યો છે કેટલા છે? 45,000 અને પાઘડી તો અહીંયા આપણે જોઈ શકીએ કેટલા વર્ષના આધારે ગણવાની છે મિત્રો? 3 વર્ષના આધારે. તો 45,000 ગુણ્યા 3. 45 નો ઘડ્યો તો 45 * 135 એટલે 1,35,000 આપણી પાઘડી આવશે. અને આમ આ એસિલિસામાં આપણે સોંપી શકીએ. જોઈ શકો તમે સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી એ કઈ રીતે શોધી? તો મિલકતો ઓછા દેવા 6 લાખમાંથી 2,50,000 બાદ કરશું એટલે આવશે 3,50,000. સેકન્ડ સ્ટેપ છે અપેક્ષિત વળતર જે આપે છે આપણે 10%. ત્રીજું છે અપેક્ષિત નફો. અપેક્ષિત નફામાં મેં કીધું તેમ 1/2. સૂત્રો ગોખવાની જરૂર નહીં, એને આપણે સિસ્ટમથી યાદ રાખશું. 1/2 1 એટલે રોકાયેલી મૂડી અને 2 એટલે અપેક્ષિત વળતર દર. ચલો એ આવશે 35,000. નંબર 4 સરેરાશ નફો. સરેરાશ નફો એટલે આપેલ નફાનો સરવાળો. તો 80, 70, 90 અને કેટલું વર્ષ છે? તો કે 3 વર્ષ. 3 ડિવાઈડ કરશું
તો 3 વડે ભાગશું એટલે આવશે સરેરાશ નફો આપણો 80,000. ત્યાર પછી છે અધિક નફો. મેં વારંવાર કહ્યું છે અધિક નફો MCQ પૂછાય છે. ચલો એનું સૂત્ર છે સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. ચલો ધારો કે તમે સૂત્ર ભૂલી જાઓ છો તો આપણે અહીંયા લખવાનું સરેરાશ નફો કયા નંબર પર છે? તો કે 4 નંબર પર છે અને અપેક્ષિત નફો 3 નંબર પર છે. તો આપણે 4 ઓછા 3 એટલે સૂત્ર આપણને યાદ રહી જશે. સરેરાશ નફો 4 એટલે કે 80,000 અને અપેક્ષિત છે 35,000 એટલે એ આવશે આપણા 45,000. અને છેલ્લે આપણે પાઘડી સૂત્રો તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો. ચલો એને આપણે ગુણાકાર કરશું 45,000 ગુણ્યા 3 તો 45 ગુણ્યા 3 એટલે 45,135 એટલે 1,35,000 આપણો જવાબ આવશે.